શું ભાગવત કથા આપણે સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં જે તમે કરેલ છે એ બાબતે આપ શું કહેવા માંગો છો? ભાગવત કથા સિદ્ધનાથ મહિલા મંડળ ની બહેનો દ્વારા એક સરસ મજાનું આયોજન કરવા માટે એમને પ્રેરણા થઈ એટલે અમારા ટ્રસ્ટમાં એમને ચર્ચા કરી એટલે પૂજ્ય દાદાને રજૂઆત કરી એટલે મહિલા મંડળના બહેનો દ્વારા ખાસ તો શ્રીમદ ભાગવત કથાનું સરસ મજાનું આયોજન કરેલું. એમાં દાદા શ્રી સંજય દાદા ઠાકર એમના સ્વામીથી 7 દિવસ સુધી સરસ મજાનું ભાગવત કથાનું આયોજન થયું અને સૌ ભાઈઓએ કથા સાંભળી આશીર્વાદ પ્રાપ્ત કરેલા. તો આજના દિવસે પૂર્ણાવતી નિમિત્તે સમસ્ત માધવ પાર્ક સોસાયટી મંગવાઉ અને આજુબાજુ વિસ્તારના તમામ સોસાયટીના રહીશો પણ આ કથામાં 7 દિવસ સુધી જોડાય અને લાભ લીધો છે. ત્યારબાદ આજે રાત્રિના હનુમાન જયંતિના પવિત્ર દિવસ નિમિત્તે અમરેલીમાં શ્રી માધવ પાર્ક સોસાયટીમાં ગુજરાત મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા એક સમૂહ ભોજન પ્રસાદનું પણ ભવ્ય આયોજન ગોઠવવામાં આવેલું છે. તો એમાં પણ પ્રસાદ લેવા માટે સોસાયટીના અને આજુબાજુની સોસાયટીના તમામ ભાઈઓ બહેનો અને બાળકોને અમે આમંત્રિત કરીએ છીએ. મારું નામ સુરેશભાઈ સોલંકી, ગુજરાત મહાદેવ સેવા ટ્રસ્ટ પ્રમુખ, માધવ પાર્ક સોસાયટી. જય. ઓકે, સ્ટાર્ટ. બોલો મહિલા મંડળ. સિદ્ધનાથ મહાદેવ આ બધા જયા માસી, મંજુ માસી સિદ્ધનાથનો સત્સંગ કરી પૈસા ભેગા કરી અને આવું સરસ આયોજન કર્યું છે. અમારા બધા પિતૃદેવનો મોક્ષ કરાવ્યો છે એને માટે થેન્ક યુ અને આભાર બધાનો. અમને એમાં પિતૃદેવની કૃપાથી અમને મળી ગયા અને સરસ બધાનો બહુ અમને સાથ સહકાર દીધો. જેવી ચિંતા હતી એવી વહી ગઈ. ભગવાન હવનું સારું કરે, હવને સુખ્યા રાખે. શું નામ તમારું? મંજુલાબેન વેગડા.